મિત્રો, આજે અમારી મકાઈ શેકવાની પદ્ધતિ બતાવીએ. મકાઈને માઇક્રોવેવમાં આ રીતે શેકશો તો તેનો સ્વાદ અને ફ્લેવર બંને અકબંધ રહેશે. એ માટે મકાઈના ઉપરના 1-2 છોતરા કાઢી લેવા. પૂંછ થોડી થોડી કાપી લેવી. અને માઇક્રોવેવમાં 1.5 મિનિટનું ટાઈમર સેટ કરીને સ્વિચ ઓન કરી લેવી. ત્યારબાદ એને પલટાવીને ફરી 1.5 મિનિટ શેકવી. અમે દેશી મકાઈ લીધી છે, જેથી ત્રીજી વખત 1.5 મિનિટનો ટાઈમ આપીશું. સ્વીટ કોર્ન હોય તો 2 જ વાર 1.5 મિનિટનો ટાઈમ આપવો. ચાલો, ત્રીજી વાર શેકાય છે ત્યાં સુધી ડીશમાં સંચળ, ચાટ મસાલો અને લાલ મરચું પાવડર મિક્સ કરી લઈએ. મિત્રો, મકાઈ સરસ શેકાઈ ગઈ છે. આમાં શેકેલી અને બાફેલી બંને મકાઈનો સ્વાદ આવે છે. તો આ મસાલાને લીંબુમાં જબોળી આ રીતે મકાઈ પર સ્પ્રેડ કરીશું. આપણે ત્યાં પણ માઇક્રોવેવ હોય તો આ રીતે શેકીને તમે ખાઈ જોજો. ખાઈને તમારો અનુભવ પછી અમને કોમેન્ટમાં જણાવશો.